રામ રામ ને સીતારામ બધાને. અમે જો કપાસા સપન મુહૂર્ત કરાવ્યા છીએ, અગરબત્તી ને દીવા ને એવું કર્યું છે. હવે આપણે મગનો હાખ્યો કરીએ છીએ. મગનો હાખ્યો કરી વાળી આવો. આમાં ગોળ દાણા લાવ્યા છીએ. ગમે એનું મુહૂર્ત કરી તો ગોળ દાણા વેચવા પડે ને. તો આપણે પણ આ કપાસા સપન મુહૂર્ત કરવા આવ્યા છીએ તો ગોળ દાણા વેચી બધાને ચાંદલા કરીએ. લ્યો બેન ગોળ દાણા ખાઈ લો. તો અમે મીઠું મોઢું કરીએ, ગળ્યું મોઢું. લ્યો ચાંદલો કરું તમને. આ બિયારણ લેવા છે, મહાકાળ છે. આયા કોણ બીજી થેલી લેવા છે. આનું નામ તો કયું છે? હણાવતી. આ બીજી થેલી છે. આ બે તીની દ્રાવી છે. પોર અમારે 4.5 વીઘાનો હતો ને તે 207 મણ થયો હતો. વણ તો થાય એટલો હાસો. તો આપણે મુહૂર્ત કરી દઈએ. તમે બધા કેવી રીતે મુહૂર્ત કરો છો? તમે કે મુહૂર્ત કરતા હોય કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હાલો બધા કપાસાનું મુહૂર્ત કરવા. જય માતાજી. મેલડીમાં કપાસા સફાઈ ગયા છે ને હવે ઘરે જઈશી. તો હાલો બધા ઘરે કપાસા સોંપી.